હશે સર. પતિપુત્ર ઉત્સવમાં આપણું બીજું સત્ર હતું ને નવા સેન્ટરમાં નવા બાળકો સાથે સરહદી મિત્રો સાથે નવી જ વાર્તા કેવો રહ્યો અનુભવ આજનો આપણો? બસ દર વખતની જેમ બહુ સરસ સર. એન્ડ હંમેશા વાર્તાનો પોઝિટિવ છે એ મારો પણ એન્ડ વ્યક્તિગત અનુભવ પણ બહુ પોઝિટિવ રહે છે. જેવા નવા સ્થળ પર હું જઉં, મારી શરૂઆત થાય ત્યારે નવું વાતાવરણ, નવા બાળકો, આસપાસનું જે વાતાવરણ છે તો મને બહુ બધું અલગ અલગ લાગતું હોય. પછી ધીરે ધીરે એ વાતાવરણ સાથે સેટ થવું ને એમાં પછી જ્યારે બાળકો મળવા માંડે ને એટલે હું એકદમ જ એ લોકો સાથે અનુકૂળતા લાગે, એની સાથે મેચ થઈ જવું. એ આમ ખબર ને એમ છોકરાઓને જોવું ને એટલે એ લોકોની જે ફેસ ઉપરની ખુશી ને ઉત્સાહ જોઈને નવું નવું હોય ને ના લાગે. પછી એમ લાગે લાવો ચાલો એ છોકરાઓ સાથે જ ઓતપ્રોત થઈ જવાય છે. પહેલી વાર્તા આપણે સંગીતના પૂર્વા સંચિત કરી હતી એમાં હતું કે જ્ઞાન શ્રેષ્ઠ કે બુદ્ધિ. હા, જ્ઞાન શ્રેષ્ઠ કે બુદ્ધિ શ્રેષ્ઠ. એમાં આપણે સીધું જ મનુષ્યને લઈને જ વાર્તા કરી હતી કે એમાં 4 ભાઈઓ હોય છે એ લોકો જન્મમાંથી આખી વાર્તા એવી રીતે હોય છે. અને આજની જે વાર્તા હતી એમાં તો બધા પ્રાણીઓ જ હતા, લગભગ ખાલી એક માલિક જે હતા બળદના તો આ બાળકોને આવી રીતના પ્રાણીઓની વાર્તા કરીને કે પ્રાણીઓને લાગતી વાર્તા કરીને તમે બોલું વધારે સમજાવી શકો કે મનુષ્ય હોવા જરૂરી છે? ના સર, આ જે એજ ગ્રુપ છે ને બાળકોનું એમાં મને એવું લાગે છે કે પ્રાણીઓથી વધારે, પ્રાણીઓના કેરેક્ટરથી એ લોકોને વધારે સમજણ અને એ લોકોને ઉત્સાહ બી એટલો જ રહે છે પ્રાણીઓનો. એ લોકોને એમના હાવભાવ કરવાની મજા આવે છે, એ લોકોના જેવી વોઇસ એક્ટિંગ, તો એ લોકો આ બધી વસ્તુમાં એ લોકોને જે બાળપણ ખુલે છે પ્રાણીઓના કેરેક્ટરથી. તો એમની અંદર જે ભાવનાઓ હોય છે એમની એજ પ્રમાણે તોફાન, મસ્તીની, એક્સપ્રેશનની, એ આ પ્રાણીઓના કેરેક્ટર દ્વારા ખીલે છે. મનુષ્ય દ્વારા મનુષ્યના કેરેક્ટરમાં એક લિમિટ રહે છે કારણ કે એ લોકો એ એજ જ એમની તોફાની છે. તો પ્રાણીઓના રિલેટેડ વાત કરવાથી બહુ મજા આવે છે, લોકોને બહુ ઇઝીલી સમજી શકે છે. અને એમને પ્રાણીઓ બનવા પણ એટલા જ ઉત્સાહી હોય છે કે અમને બનવું છે. સિંહ બનવાનું હોય તો બધાને સિંહ બનવું હોય, વાંદરો બનવા તો બધાને વાંદરો બનવું હોય. પ્રાણીઓના રિલેટેડ એ લોકો બહુ જ ઉત્સાહી હોય છે. અને આપ રંગમંચ સાથે જોડાયેલા છો અને ઘણા વર્ષો સુધી આપણે થિયેટર પણ કરેલું છે, પણ જે આ વાર્તા કહેવી અને ભજવવી તમને લાગે છે કે તમે કશે એ ઉર્વશી નથી કે જે ઉર્વશી જે ભજવીને જે વાર્તા કરી શકે છે એ કહીને કરી શકે છે? એટલે સર એ એક વ્યક્તિગત એક્ટિંગ કરવાની આવે છે, કેરેક્ટર હોય છે. આમાં તો બધાને સાથે લઈને અને એકદમ ઓન ધી સ્પોટ ડેવલપ કરેલી હોય છે, પ્રી પ્લાનિંગ કશું નથી હોતું. તો એવું એક્ટર જેવું નથી લાગતું. મને બી એવું લાગે છે કે હું પણ એમાંની જ એક છું ને આ લોકોની સાથે મારે આ રીતે વાત કરવાની છે. અને આપણે સેન્ટર ટુ સેન્ટર જઈએ એટલે સરહદ મિત્રો તો બદલાય જ છે, પણ કદાચ ઘણું બધું કોમન છે આ સરહદ મિત્રો. એમની સમજણ હોઈ શકે કે એમને ગ્રહણ કરવાની જે શક્તિ છે વાર્તાની. તો તમને પણ એવું લાગે છે કે ના, તમને લાગે છે કે હજી અલગ અલગ એરિયાઝમાં સરહદ મિત્રો જો અલગ પડે છે તો એમનું પણ ફરક હોય છે, એમને સમજવાની, વાર્તા ગ્રહણ કરવાની સમજ થોડી અલગ હોય છે અલગ અલગ જે ક્ષેત્રના સરહદ મિત્રોની? ના સર, લગભગ સિમિલર જ છે. સિમિલર જ છે, સેમ જ છે દરેક. આ બીજું સેન્ટર છે પણ બધા બાળકોની એક્ટિવિટીઝ, વિચારો, સમજણ બધું લગભગ સરખું મળતું આવે છે. એટલે કોઈ એક સેન્ટર પર જે કરેલું હોય એ જ આપણે બીજા સેન્ટર પર કરીએ તો પણ લાગુ પડે કે ના એ સેન્ટર પર આપણે કંઈક અલગ વિચારો? ના, વાર્તા ભલે આપણી અલગ અલગ છે, બધી અલગ કેરેક્ટરને લઈ, પણ એ લોકોને સમજવાની તો જે છે એ બધું સેમ જ છે. ઓકે, થેન્ક યુ સો મચ. સર, આને નથી પૂછવું કંઈ? આને પણ આજે ઘણું બધું શીખી ગયો. તોફાન કરતાં કરતાં બડા માઇન્ડ બેસી ગઈ છે. સમજી જ ગયો છે. વાહ, મારો ટાઈમ થઈ ગયો જવાનું. ઓ માં, સુઈ ગયું. પેલું વોર્મ લાગતું? હા, એટલે જ. ઓકે.